150 વર્ષ જૂની જગન્નાથજીની રથયાત્રાની પરંપરા તૂટ્યાના આક્ષેપ થયા છે। પૂર્જા બંદર જગન્નાથ મંદિરમાંથી પ્રતિમા બહાર આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરતના રથયાત્રા માટે ભગવાનની પ્રતિમા આપ્યાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે। રથયાત્રા બાદ ભગવાનને મંદિરમાં પુનઃ સ્થાપિત કર્યાના પણ આક્ષેપ અહીં થઈ રહ્યા છે। મંદિરમાં પ્રસાદ ધરાવતી વખતે ભગવાન જ ન હોવાનો આક્ષેપ મંદિરની દેખરેખ રાખનાર ભાનુબેન ગોસ્વામીએ આ આક્ષેપ લગાવ્યો છે। ભાનુબેન ગોસ્વામીએ નારાજગી વ્યક્ત કરી પ્રમુખ સામે સવાલો ઉઠાવ્યા છે। ભરૂચમાં ભોઈ પંચ દ્વારા પ્રતિમાઓ બહાર લઈ જવાનો આક્ષેપ કે જે ભોઈ પંચ છે તેમના દ્વારા પ્રતિમાઓ બહાર લઈ જવાય હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ એક ગંભીર આક્ષેપ જે મૂકવામાં આવ્યો છે। વર્ષોની પરંપરા તૂટી 250 વર્ષ જૂની જગન્નાથજીની રથયાત્રાની પરંપરા તૂટ્યાનો આક્ષેપ છે કે મંદિરમાંથી પ્રતિમા બહાર આપવામાં આવી। સુરતના રથયાત્રા માટે ભગવાનની પ્રતિમા આપ્યાનો ગંભીર આરોપ અહીં મૂકવામાં આવ્યો છે। આ એક મુદ્દો અત્યારે સામે આવી રહ્યો છે। ત્યારે રથયાત્રા બાદ ભગવાનને મંદિરમાં પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે ભાનુબેન ગોસ્વામી જે છે તેઓ મંદિરની દેખરેખ રાખનાર વ્યક્તિ છે અને તેમણે આ ગંભીર આક્ષેપ લગાવ્યો છે। સંવાદદાતા દિનેશ ફોનલાઈન પર જોડાયા છે। દિનેશ, આ એક ઘટના અત્યારે સામે આવી રહી છે। 250 વર્ષ જૂની જગન્નાથજીની રથયાત્રાની પરંપરા તૂટી છે। વિસ્તૃત વિગતો શું છે દિનેશ? ચોક્કસ વાત કરવામાં આવે તો પૂર્જા બંદરે ઐતિહાસિક જગન્નાથનું મંદિર આવેલું છે ને જગન્નાથની રથયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની જે પ્રતિમા છે તેને મંદિરમાં પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ સવારથી જ પ્રતિમા ગુમ હોવાની ઘટના સામે આવી હતી, જેના કારણે આયોજકો પાસે સવાલ પૂછતા કોઈ જ આયોજકે જવાબ નહોતો આપ્યો અને જે વહીવટકર્તા છે તેમને જે પ્રમુખ છે તેમણે આ પ્રતિમાઓને સુરત ખાતે મોકલી હોવાનું રટણ કરતા સમગ્ર વિવાદ સામે આવ્યો છે અને જે શ્રદ્ધાળુઓ છે તેમનો મોટો હોબાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો આખરે મંદિરમાંથી ગુમ થતા 250 વર્ષ એની પરંપરા તૂટી હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર દિનેશ। ભરૂચ જિલ્લામાં પૂર્જા બંદરની ભગવાન જગન્નાથની રથયાત્રા ઐતિહાસિક માનવામાં આવે છે। વર્ષો જૂની પરંપરાને આજે અહીંયા તોડવામાં આવી હોય તેવું માનવામાં આવી રહ્યું છે। ભગવાન જગન્નાથની જે પ્રતિમાઓ હોય છે તે રથયાત્રા બાદ મંદિરમાં જ મૂકવામાં આવતી હોય છે, પરંતુ મંદિરમાંથી ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા, ભાઈ બલરામ ગુમ થયા હતા, જેની ઘટના સામે આવી હોય અને સમગ્ર ઘટનામાં તપાસ કરવામાં આવી રહી છે। આ તમે મંદિર જોઈ રહ્યા છો, ઐતિહાસિક મંદિર માનવામાં આવે છે। ભગવાન જગન્નાથ મંદિર ને મોટું મંદિર માનવામાં આવે છે ને ઐતિહાસિક રથયાત્રા માનવામાં આવે છે। ખાસ કરીને માસી સંચાલન કરે છે, માસી પૂજા પાઠ કરે છે। માસી, મંદિરમાંથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામ ગુમ થયા હતા, શું છે? એ લોકો આપડે પેલા પ્રમુખભાઈ આવ્યા ને એવું કેવા માંગે તમે જવા દો કે હું બેઠો છે એમ કે સવારની પારમાં આ ભાઈ લોકો લઈ ગયા। મેં કીધું હવે હટાઈ ના, ભગવાન એ તાપના થઈ ગઈ ને તો હવે મૂર્તિ અમારથી મૂકું ના અપાય, તો એ લોકોએ આપી। શું આપી? પ્રતિમા કોને આપી? મૂર્તિ આપી। કોને? આ ભદ્રેશભાઈ। કોને આપી? આ સુરત વાળાને। કેમ? ગાડી લઈને આવ્યા હતા। કેમ? એ કે એ લોકો લઈ જવાના છે પછી પાછા મૂકી જશે એમ કે। મૂકો અમારે તો મેં કીધું આ ભગવાન અમે એક દાડો અમે કરી નથી શકતા। મેં કીધું તો તમે કેવી કર્યું? મેં કીધું તમે માણસ છે કે હું છે? મેં કીધું માસી, ભગવાનની મૂર્તિ બીજી જગ્યાએ લઈ જવાય ખરી? ના લઈ જવાય। એક જ વખત વર્ષમાં આ લોકો કાઢે છે અમારા ટ્રસ્ટીઓ ને એ લોકો કરે છે બરાબર કરે। શું માનો છો કે આજે તો મેઘરાજા, આજે જે ભગવાન જગન્નાથની પ્રતિમા આપી, આવતી હવે મેઘરાજા ઉત્સવ પણ મનાવવામાં આવે તો મેઘરાજાનો કોઈ પ્રતિમા માંગશે તો મેઘરાજા હું અમે લઈ ગયા તો લઈ જવાય? ના લઈ જવાય આ લોકો। શું માનો છો માસી, માતાજી આ ભગવાનની જે પ્રતિમાઓ ગુમ થઈ હતી તો તમે એમને ભોજન ધરાવો છો, તો આ વખતે શું થયું? ધરાવ્યો કે નતો ધરાવ્યો? ના ધરાવ્યો હતો, અમે બધી જાતનો પ્રસાદ તો ધરાવીએ જ છે। તમને કેવી રીતે ખબર પડી કે મંદિરમાં પ્રતિમાઓ નથી? અમને આ લોકો આવ્યા ત્યાં ખબર પડી, આ લોકો કીધું ને કે અમે એ લોકોને આપો એમ કે મોકલી આપો એમ કે, એટલે મને ખબર પડી। અમે ના જ કહેતા ત્યો એલા ભદ્રેશભાઈ આવીને ઉભા રહ્યા। માસી, આ મૂર્તિ માની લો કે કોઈને આપી તો તેની સામે કઈ દક્ષિણા આવતી હશે, કઈ આવક આવતી હશે? ના, કશું જ નહીં। આ પ્રસાદ આવ્યો જો ભગવાન આપો છે। ખાસ વાત કરીએ તો એકવાર ભગવાનની સ્થાપના થયા બાદ તે પ્રતિમાઓને ઉઠાવી બહુ ગંભીર છે। લોકોની શ્રદ્ધા સાથે ખેલવાડ કરવાનું કામ છે।
આ ભોય પંચ માટે આ શરમજનક ઘટના કહેવાય એટલા માટે કે આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પ્રતિમાને બહાર કાઢીને અન્ય જિલ્લામાં મોકલવામાં આવી છે. હવે સવાલ એ ઉભો થયો છે કે આવનાર સમયમાં મેઘરાજાનો પર્વ આવનાર છે, તો મેઘરાજાની પ્રતિમા પણ માત્ર ગુજરાતમાં સ્થાપિત થાય છે, તો કાલે ઉઠીને કોઈ જિલ્લાનો વ્યક્તિ મેઘરાજાની પ્રતિમા માંગશે તો શું તે મેઘરાજાની પ્રતિમાને પણ આપવામાં આવશે? પરંતુ આ બાબત બહુ ગંભીર છે. હાલ જે પ્રમુખ છે તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે, જે સંગઠનના લોકો છે તેઓ કોઈ પણ વાત કરવા તૈયાર નથી. પરંતુ આ બાબત ગંભીર છે અને મંદિરમાંથી ભગવાન ગુમ થતા આજે ભરૂચ જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે. મનોજ કંબરા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.